પારડીમાં ગુંગા બહેરાનું નાટક કરતો તામિલનાડુનો ચોર ઝડપાયો। બે અલગ અલગ ઘરફોડના ગુના કબૂલ્યા। ખુલ્લા દરવાજાનો લાભ લઈને વહેલી સવારે ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં થયો કેદ। પોલીસ તપાસમાં અનેક ગુનાઓ ખુલવાની શક્યતા। પારડીમાં વહેલી સવારે ખુલ્લા દરવાજાનો લાભ લઈને ઘરોમાં ઘૂસી ચોરીનો અંજામ આપતા તામિલનાડુનો એક ચોર ઝડપી પાડ્યો છે। આ શખ્સે ચોરી દરમિયાન પકડાઈ જતા ગુંગા બહેરા હોવાનું નાટક પણ કર્યું હતું, પરંતુ પોલીસની કડકાઈથી પૂછપરછમાં તેનો ભાંડો ફૂટી ગયો હતો। આરોપી જીવા મુનિઅપ્પા ઉંમર 25 રહેવાસી તામિલનાડુએ ઓરવાડ અને પારડી કંસાવડ એમ બે અલગ અલગ વિસ્તારોમાં થયેલી ચોરીઓની કબૂલાત કરી છે। ઓરવાડ ઝંડા ચોક કૃષ્ણાધામ પાર્કમાં રહેતા હરીશભાઈ માહિયાવંશીના ઘરમાં રવિવારે સવારે 7 થી 8:15 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી। હરીશભાઈના ઘરે દરવાજો ફક્ત બંધ હતો, અડાગડો મારેલો ન હતો। ઘરમાં ચહલપહલનો અવાજ આવતા તેમની પત્ની પ્રતિભાબેને હોલમાં જોયું તો એક ઈસમ લેપટોપ અને ટેબ્લેટ લઈને નાસવાની કોશિશ કરી રહ્યો હતો। ચોરની બૂમો પાડતા ઘરમાં હાજર પુત્ર જિજ્ઞેશે અને પુત્રી તન્વીએ હિંમતભેર તેને પકડી પાડ્યો હતો। પકડાયા બાદ આ શખ્સ ગુંગા બહેરા હોવાનું નાટક કરવા લાગ્યો હતો। જોકે પોલીસ ઇમરજન્સી નંબર 112 પર જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કડકાઈથી પૂછપરછ કરતા આરોપીએ ચોરીના ઈરાદે ઘરમાં પ્રવેશ્યાનું અને પોતે ગુંગા બહેરો ન હોવાનું હકીકત જણાવી હતી। તેનું નામ જીવા મુનિઅપ્પા હોવાનું ખુલ્યું હતું। ઓરવાડની ઘટનાની તપાસ દરમિયાન પોલીસે જીવા મુનિઅપ્પાની પૂછપરછમાં તેને બીજી એક ચોરીની કબૂલાત કરી છે, જેમાં તેણે પારડી કંસાવડ વિસ્તારમાં સન સિટી એપાર્ટમેન્ટમાં નગરપાલિકા કોર્પોરેટર જિગ્નેશ કુમાર પટેલના ફ્લેટમાં બની હતી। 30મી ઓક્ટોબરે સવારે 8:49 થી 8:52 વચ્ચે આ શખ્સ ખુલ્લા દરવાજાનો લાભ લઈને ફ્લેટ નંબર 406-407માં ઘૂસી HP કંપનીનું લેપટોપ કિંમત ₹20,000 પીળી થેલીમાં ભરીને ફરાર થયો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી। પોલીસે ચોરીમાં વપરાયેલી થેલી અને લેપટોપની શોધખોળ શરૂ કરી છે। આરોપી સીસીટીવી ફૂટેજમાં બિંદાસપણે ચોરીને અંજામ આપતો જોવા મળ્યો છે। પોલીસે ભારતીય ન્યાય સંહિતા અધિનિયમની કલમ 331(3) અને 305A હેઠળ ગુનો નોંધી આ શખ્સે અન્ય કેટલા સ્થળોએ ચોરી કરી છે તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે, જેથી વધુ ગુનાઓ ઉકેલાવે તેવી શક્યતાઓ છે।